હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું છે। પોલીસના બેરિકેડ તોડીને પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક લોકોના માથા પણ ફૂટી ગયા છે। પશુપાલકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું। પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધો હતો અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસે 70 જેટલા ગેસના સેલ છોડવા પડ્યા અને 60 જેટલા પશુપાલકોની અટકાયત કરવી પડી। આ વિશે વધુ વિગતો મેળવી અહેવાલમાં। જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આજે સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેંકડો પશુપાલકો દૂધના ભાવમાં વધારો કરવાની માંગ સાથે હિંમતનગર સ્થિત સાબર ડેરી પાસે એકઠા થયા હતા। તેમનો વિરોધ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો, પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા જ પરિસ્થિતિ જે છે એ વણસી ગઈ હતી। પશુપાલકોએ પોલીસ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો। જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા ત્યારે ટોળાએ સાબર ડેરીના દરવાજા અને દિવાલ પર લગાવેલી ગ્રીલને નુકસાન પહોંચાડ્યું। આ પછી વાતાવરણ વધુ તંગ બન્યું અને પશુપાલકો દ્વારા પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો। આ પથ્થરમારામાં પોલીસની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા। કેટલાક લોકોના માથા પણ ફૂટી ગયા છે। સાબર ડેરીના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ। પશુપાલકોના આ હિંસક વલણને જોતા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કાર્યવાહી કરી। પોલીસે 70 થી વધુ ગેસના સેલ છોડીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન કેટલાક પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે જે છે એને પણ ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। હાઈવે પર પણ પશુપાલકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે અત્યાર સુધીમાં 60 જેટલા પશુપાલકોની અટકાયત કરી લીધી છે। હવે આગળ અમે શું થાય છે એ જોવું રહ્યું, કારણ કે પરિસ્થિતિ જે છે એ ખૂબ વણસી ગઈ છે। 70 જેટલા સેલ છોડવા પડ્યા, 60 જેટલા લોકોની અટકાયત કરવી પડી। મામલો જે છે એ ખૂબ ઉગ્ર બની ગયો છે। ગઈકાલે બાયડના જે ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા, એમણે પણ આ પશુપાલકોને પોતાનું સમર્થન જે છે એ દર્શાવ્યું હતું। હવે આમાં આગળ શું થાય છે એ જોવું રહ્યું। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।